અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થયા છે। અમદાવાદના નોબલનગરમાં જૂથ અથડામણથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। અસામાજિક તત્વોએ ગંભીર રીતે મહિલાઓને ઇજાગ્રસ્ત કરી। બેન શું થયું છે? બેન શું થયું છે? બહુ માર્યો। અરે યાર મારી ભાઈ સાથે થોડી એવી ગાલતી થઈ હતી। અમે પોલીસ ચોકી જતા હતા, અમે બહુ માર્યો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થયા છે। અમદાવાદના નોબલનગરમાં જૂથ અથડામણથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે। રસ્તા વચ્ચે લાકડીઓ અને પાઇપો વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો। અસામાજિક તત્વોએ ગંભીર રીતે મહિલાઓને ઇજાગ્રસ્ત કરી। હુમલામાં મહિલાઓના હાથ પગમાં ગંભીર ઇજાઓ થઈ। અમે પોલીસ પાસે જતા હતા અને રસ્તામાં જ અમને ઘેરી લીધા, આવી વાત પીડિત મહિલાએ કરી। ટોળાએ હથિયારો સાથે નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। નોબલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઉડ્યા। ઘટના બાદ સ્થાનિક લોકોના એમાં રોષ પણ અત્યારે ફાટી નીકળ્યો છે। ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। હુમલાખોરો હજુ પણ ફરાર છે અને પોલીસે અત્યારે પોતાની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઇન્સ્ટાગ્રામ પર સમાજ સેવક નિલેશ ભટ્ટે આ વિડીયો પોસ્ટ કર્યો છે। નિલેશ ફોર ચેન્જ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આ વિડીયો પોસ્ટ થતા હવે ફરી એક વખત અમદાવાદની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે ક્યાં સરેઆમ એ લોકોની વચ્ચે જાહેર રસ્તા ઉપર અસામાજિક આ લુખ્ખા તત્વો બેફામ બનીને મહિલાઓ ઉપર હુમલો કરે છે। લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરીને ગંભીર રીતે એ ઈજાઓ પણ પહોંચાડે છે। ત્યારે અમદાવાદની એ પોલીસ ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે કે આ સામાજિક તત્વોમાં શું અમદાવાદ પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો? આ અમદાવાદ પોલીસનો કોઈ ડર આ અસામાજિક તત્વોને નથી કે શું? કારણ કે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો નિલેશ ભટ્ટ નામના એક સામાજિક સેવક જેમણે પોતાની આઈડી નિલેશ ફોર ચેન્જ ઉપર ઇન્સ્ટાગ્રામની અંદર આ વિડીયો એ શેર કર્યો છે અને પોસ્ટ કરતા જ હવે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે કે એક બાજુ તમે બેટી બચાવો બેટી પઢાઓની સાથે સાથે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કરતા હોય છે, તો બીજી બાજુ આપણા જ ગુજરાતના સૌથી એ સર્વોચ્ચ શહેર જેને આપણે ગણીએ છીએ અમદાવાદની અંદર એ મહિલાઓ સુરક્ષિત નથી। જાહેરની અંદર મહિલાઓ ઉપર પાઇપો અને લાકડીઓ વડે હુમલા કરવામાં આવે છે। ત્યારે પોલીસ આવા લુખ્ખા તત્વોને કેટલા સમયની અંદર પકડીને તેમની ઉપર કડક કાર્યવાહી કરશે તેવા અત્યારે સવાલો અમદાવાદ પોલીસ પર ઉઠી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે। કૃણાલ, અનેક વખત આવા દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ આ દ્રશ્યોએ હવે સૌને હચમચાવી નાખ્યા છે। સરેઆમ અમદાવાદનો એ નોબલનગર વિસ્તાર જ્યાં લોકોની અવર જવર રહેતી હોય છે, પરંતુ આ બધા વચ્ચે રસ્તાઓ વચ્ચે એ મહિલાઓ ઉપર લાકડી અને પાઇપો વડે હવે હુમલો થયો છે। બિલકુલ આવા દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે, કેમ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની એક કથળેલી સ્થિતિ અનેક વખત જોવા મળી રહી છે। માત્ર એક અમદાવાદ જેવા વિસ્તાર નહીં પણ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આવી તસવીરો વારંવાર સામે આવતી હોય છે। પોલીસ સામે પડકારો ફેંકતા પણ વિડીયો સામે આવતા હોય છે, તો ક્યારેક જ્યારે રસ્તા ઉપર બેન દીકરીઓને છેડતી કરતા પણ વિડીયો સામે આવતા હોય છે। અને ફરી વખત અમદાવાદના એ ખૂબ પોસ્ટ ગણાતા અને ખૂબ અવરજવરવાળા વિસ્તાર એ નોબલનગરની અંદર પણ આ વિડીયો અત્યારે ખૂબ ચર્ચાઓમાં આવ્યો છે, કેમ કે જ્યાં રસ્તા ઉપર એ બેફામ લાકડી અને ધોકા વડે બે મહિલાઓ ઉપર જે હુમલો કરવામાં આવી રહ્યો છે, તેમને મારકૂટ કરવામાં આવી રહી છે। આ જે ઘટના બની એમાં બંને મહિલાઓના એ હાથમાં ગંભીર ઈજા પણ પહોંચી છે, બંનેને ફ્રેક્ચર પણ થયા છે। અને જે આખી ઘટના બની છે આ ઘટના એ સોશિયલ મીડિયા ઉપર અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પહેલાં તો આ જે બબાલ થઈ હતી, જે માથાકૂટ થઈ હતી, એનો વિડીયો જે વાયરલ થયો હતો એ પણ જોઈએ કે કેવી રીતના આ સામાજિક બનેલા તત્વોએ બે મહિલા ઉપર લાકડી અને ધોકા વડે જે હુમલો કર્યો એના વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે। વિડીયો પણ જોઈએ।
બેન શું થયું છે બેન શું થયું છે બહુ માર્યો અરે યાર શું કેમ માર્યા મારે ભાઈ સાથે થોડી એવી ગાલતી થઈ હતી અમે પોલીસ ચોકી જતા હતા અમે બહુ માર્યો આખી 10 જણા 15 જણા લે આખે મારા હે લેડીઝ હતા એક જેન્ટ્સ હતા આમ કરી ગયા છે બહુ આપ જોશો મેરે લેકે વો મારે મારે કો ભી માર કે ગયે આ જે વિડીયો છે આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા પણ આખી ઘટનાની અંદર જવા જઈએ તો આ જૂની અદાવતની અંદર એ મારકૂટ કરવામાં આવી હોવાનું એ પ્રાથમિક તારણ છે તે પણ સામે આવ્યું છે સાથે સાથે અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર આ મામલે એક ફરિયાદ છે તે પણ દાખલ કરવામાં આવી છે પોલીસના ચોપડે આ તમામ આરોપીઓ હજી ફરાર છે તેમને શોધવા માટેની એ તાજવીજ છે તે પોલીસે હાથ ધરી છે અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસી અને આ જે અસામાજિક તત્વો દ્વારા બે મહિલા ઉપર જે હુમલો કરવામાં આવ્યો તેની અત્યારે પોલીસ તપાસ પણ કરી રહી છે પણ તપાસ પોલીસ કરે ને તેની ધરપકડ કરે અને તેનો વરઘોડો પણ કાઢે પણ વારંવાર એ અમદાવાદ જેવા શહેરની અંદરથી આવી ઘટનાઓ કેમ સામે આવી રહી છે શું પોલીસ જે રીતના એ કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહી છે એ જ પોલીસનો શું અસામાજિક તત્વોમાં કોઈ ડર નથી રહ્યો કેમ કે ડર ન રહ્યો હોય અથવા તો પોલીસના કાયદા અને સજાની આ લોકોને બીક ના હોય ત્યારે જ આવા દ્રશ્યો છે તે સામે આવતા હોય છે ક્યારેક એ દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે તો ક્યારેક કોઈ બેન દીકરીઓની છેડતી અને હવે સરેઆમ અમદાવાદ જેવા શહેરની અંદર જો બેન દીકરીઓને જાહેર રસ્તા ઉપર ધોકા અને પાઇપ વડે મારવામાં આવે અને સામે એ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી તો કરવામાં આવશે જ પણ શું આવી ઘટના એ બનવા પાછળ કોઈ ચોક્કસ કારણો જવાબદાર છે કેમ કે જો પોલીસ કડકાઈથી આ તમામ આરોપીઓ ઉપર કડકાઈથી કાર્યવાહી કરતી હોત ગુજરાતમાં ઝીરો ટોલરન્સની એ નીતિ ખરેખર ગ્રાઉન્ડ ઉપર લાગુ હોત તો શું આવી ઘટનાને અંજામ આપતા પહેલા અસામાજિક તત્વો એક વખત વિચાર તો કરત એના જ કારણે અત્યારે સવાલો પોલીસ ઉપર એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે આવી ઘટના બને પછી પોલીસ કડકાઈથી કાર્યવાહી કરે છે પણ જ્યારે આવી ઘટનાઓ બને છે તે કરતાં પહેલા અસામાજિક તત્વોને કેમ પોલીસ રોકી નથી શકતી શું પોલીસનું પેટ્રોલિંગ એ માત્ર કેવા પૂરતું છે ગાડીઓના ડીઝલ અને પેટ્રોલ મારવા પૂરતું જે પોલીસનું પેટ્રોલિંગ રહ્યું છે કે પછી હપ્તાખોરી અથવા તો દારૂના હપ્તા અથવા તો જુગારના હપ્તાઓમાં પોલીસને રસ છે આવા અનેક સવાલો એ પોલીસ ઉપર પણ ઉઠી રહ્યા છે પોલીસનું કામ શાંતિ અને સુરક્ષા રાખવાનું છે આવા બેફામ બનેલા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાનું છે આવી કોઈ પણ ઘટના બની હોય તો તેમાં આવી ઘટના બીજી વાર ન બને તેનો દાખલો બેસાડવાનું પણ છે અને સામે પોલીસનું બીજું પાસું પણ છે કે પોલીસ જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે કડકાઈથી કામ પણ લેતી હોય છે સુરતમાં જોયું કે જે રીતના ચિરાગ ગોટી જેવા અસામાજિક બનેલા ગુંડા તત્વોનો જાહેરમાં કપડા ફાળ વરઘોડો છે તે કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ અનેક એવા દુષ્કર્મના આરોપીઓ હતા તેમને સજાએ મોતની સજા પણ એ જ કોર્ટની અંદર આપવામાં આવી છે કે જે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાને બેન દીકરીઓ પર સવાલો ઉઠતા હોય છે અને સામે અનેક એવા આરોપીઓ સામે જ્યારે ભાગવાની કોશિશ કરી છે ત્યારે આજ ગુજરાત પોલીસે તેમની ઉપર ફાયરિંગ પણ કર્યું છે આવી અનેક પાસા ગુજરાત પોલીસના પણ છે પણ ગુજરાત પોલીસે આવા અસામાજિક બનતા તત્વોને પણ રોકવા ખૂબ જરૂરી છે કેમ કે ગુજરાત એ ખૂબ સુરક્ષિત રાજ્યની એક છાપ ધરાવે છે ગુજરાતમાં કોઈ બીજા રાજ્યોમાંથી આવેલા હોય અથવા તો અહીંયા રહેતા હોય તે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે અહીંયાથી એવી વાત કંઈક લઈને જાય કે ગુજરાત એક સુરક્ષિત રાજ્ય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એ સારી રીતના કામ કરે છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ વારંવાર પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહેતા હોય છે કે ગુજરાતની અંદર અસામાજિક બનેલા તત્વો કે જે લુખ્ખા તત્વો હોય કે અથવા કોઈ બેન દીકરીઓ ઉપર ઊંચી નજર કરનારા લોકો હોય તેમના પગ એ ધ્રુજવા જ જોઈએ અને આવા અસામાજિક તત્વોના એ પગ એ પોલીસે ધ્રુજાવા જ જોઈએ કેમ કે આવા લોકોને જો કોઈ બચાવવાનો પ્રયત્ન કરશે તો આ લોકો ફરીથી ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓને અંજામ આપશે અને આવી જ ઘટનાઓના કારણે એ ન માત્ર એક અમદાવાદ પણ પૂરા ગુજરાત પોલીસને ક્યાંક ને ક્યાંક સાંભળવાનો વારો આવતો હોય છે એટલા માટે હવે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર એટલે કે એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર આ મામલે ગુનો તો દાખલ થયો છે પણ જે આ આરોપીઓ છે તેમને કેટલી વખતની અંદર પોલીસ પકડી પાડે છે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કે પછી આની અંદર પણ કાંઈક સેટિંગ કરી અને ઢીલી નીતિ દર્શાવવામાં આવે છે એ તમામ પર નજર છે પણ ઉમંગ જે રીતના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની એ વાત એ છરેચોક આપણે કરી શકીએ છીએ કેમ કે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ વારંવાર કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા કરે છે પણ જ્યારે આવી અમુક
અસામાજિક બનેલી ટોળકીઓ હોય કે જેને કાયદાનો ડર નથી, એને પણ આ અમદાવાદની પોલીસ એક વખત એ કાયદાનો ભાન કરાવે અને ગુજરાતમાં આવા કોઈ પણ તત્વોને સ્થાન નથી એવો દાખલો બેસાડે તો કદાચ જે ઘટનાઓ છે તે બનતી અટકી શકે. કૃણાલ, આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને કદાચ 12-13 કલાક વીતી ગયા છે. સામાન્ય ઘટનાની અંદર એ ગુજરાત પોલીસ કે અમદાવાદ પોલીસ એ 2 થી 3 કલાકની અંદર આરોપીઓ હોય છે અને પકડીને પાઠ ભણાવતી હોય છે, તો હજુ 12 થી 13 કલાક સુધી આ અસામાજિક તત્વો છે જેમણે જાહેરની અંદર મહિલાઓ ઉપર હુમલો કર્યો છે તેમને અમદાવાદની એ પોલીસ હજુ સુધી પકડી કેમ નથી શકી તેની ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. મામલે અત્યારે તપાસ છે જે રીતની કરી રહી છે તેમાં સીસીટીવીના આધારે એ અલગ અલગ જગ્યાના સીસીટીવી ચેક કરીને આરોપીઓ ક્યાંના હતા અને કઈ જગ્યાએ ગયા છે તેની તપાસ કરી રહી છે. કેમ કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી. જ્યારે પોલીસ દ્વારા એ પોતાની એક પ્રતિક્રિયા આપવામાં આવી છે તેમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જૂની અને અંગત અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપ્યો છે. સાથે જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર આ મામલે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. હવે પોલીસ કેટલા સમયની અંદર શોધી કાઢે છે, પોલીસને કેવા પ્રકારનું પ્રેશર આવે તો પોલીસ ઝડપથી કાર્યવાહી કરે છે, સામાન્ય વ્યક્તિ જો ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ આરોપીને કેટલી કલાકોમાં પકડે છે, અનેક ઘટનાઓ જોઈ છે તેમાં અંદર ઉતરવાની જરૂર નથી. કેમ કે પોલીસ ક્યાંક ને ક્યાંક સેટિંગથી કામગીરી કરતી હોય છે તો ક્યાંક એ કોકના દબાવમાં કામગીરી કરતી હોય છે, પણ ખરેખર પોલીસે નિસ્વાર્થ એટલે કે નિષ્પક્ષ રહી અને કાયદો અને વ્યવસ્થા એ તમામ માટે સરખી છે એવો દાખલો બેસાડવા માટે જો તાત્કાલિક આ લોકોની ધરપકડ કરીને કાર્યવાહી કરે તો કદાચ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ તમામ લોકો માટે સરખી છે અને કાયદો આવા અસામાજિક તત્વોને ક્યારે સ્થાન નથી આપતું તે ખરેખર સાબિત થઈ શકે. જી બિલકુલ, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદની અંદર એ નોબલનગર વિસ્તારની અંદર ગુંડાઓને પોલીસનો શું ખોફ નથી રહ્યો? શું હવે ગુજરાતના રસ્તાઓ પર મહિલાઓ સુરક્ષિત નથી? આ સવાલો ઉઠી રહ્યા છે આ વિડીયોને લઈને. પોલીસ સ્ટેશન પર જતા નિર્દોષો પર હુમલો કરવાની હિંમત કોણે કરી? લાકડીઓ ઉછળતી રહી પરંતુ પોલીસની PCR વાન ક્યાં હતી? આવા સવાલો પર હવે પોલીસ પર થઈ રહ્યા છે. અસામાજિક તત્વો સામે બુલડોઝર જેવી કાર્યવાહી ક્યારે થશે? કારણ કે જે ગુજરાત સમગ્ર દેશની અંદર સૌથી સુરક્ષિત રાજ્ય ગણવામાં આવતું હતું, જેમની પ્રેરણા લઈને અન્ય રાજ્યની પોલીસ કામગીરી કરતી હતી, છેલ્લા કેટલાય સમયથી એ જ ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથળતી જઈ રહી છે. સામાન્ય એ વ્યક્તિની અને સામાન્ય ગુનાઓમાં વરઘોડો કાઢતી ગુજરાત પોલીસ હવે આ સરા જાહેરની અંદર ગુજરાતની એ સુરક્ષિત મહિલાઓ જેને કહી રહી છે, મહિલાઓ પર હુમલો કરનારા અસામાજિક તત્વોનો ક્યારે વરઘોડો કાઢશે? ક્યારે તેમના અસામાજિક તત્વોની એ મિલકતો ઉપર બુલડોઝરો ફરશે? તેમની ઉપર સૌ કોઈને સવાલ છે. પરંતુ આ નિલેશ ભટ્ટ દ્વારા જે સામાજિક કાર્યકર્તા છે તેમની આઈડીમાં જે વિડીયો શેર કરવામાં આવ્યો છે તે વિડીયોથી હવે અમદાવાદ પોલીસ ઉપર અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.